રાજુ કરપડાએ મુખ્યમંત્રી સુધી કરી સફળ રજૂઆત। આજથી જ સૌની યોજના લિંક 3 ચાલુ થઈ જશે। મૂળી, થાનગઢ અને ચોટીલા તાલુકાના ખેડૂતો માટે રજૂઆત છે તે મુખ્યમંત્રીને કરવામાં આવી। હું મૂળી અને થાનગઢના ખેડૂતો વતી હૃદયથી આભાર વ્યક્ત કરું છું। વરસાદ ખેંચાવાના કારણે ખેડૂતોમાં અત્યારે ચિંતા વ્યાપી રહી હોવાની વાત પણ રાજુ કરપડાએ કરી। તમામ જળાશયો આજે સુકાયા છે। આગામી દિવસોમાં પણ જ્યારે પણ જરૂર પડશે ત્યારે મંત્રીશ્રી અને મુખ્યમંત્રીશ્રી કાયમી ધોરણે સહયોગ આપતા રહેશે એ પણ ખાતરી આપી છે। આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતો માટે ફરી એક વખત રાજુ કરપડાએ મેદાને આવ્યા છે। સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતો માટે આ મોટા સમાચાર કે જ્યાં રાજુ કરપડાએ મુખ્યમંત્રી સુધી કરી સફળ રજૂઆત। મૂળી, થાનગઢ અને ચોટીલા તાલુકાના ખેડૂતો માટે રજૂઆત છે તે મુખ્યમંત્રીને કરવામાં આવી। વરસાદ ખેંચાવાના કારણે ખેડૂતોમાં અત્યારે ચિંતા વ્યાપી રહી હોવાની વાત પણ રાજુ કરપડાએ કરી। સોની યોજનાનું પાણી છોડાય તેવી ખેડૂતોની માંગ હતી અને સીએમ ભૂપેન્દ્ર પટેલ અને મંત્રી ઈશ્વરસિંહ પટેલને રજૂઆત કરવામાં આવી હોવાની વાત પણ રાજુ કરપડાએ કરી। આજથી જ સોની યોજનાનું પાણી છોડવામાં આવશે। એ વિસ્તારના ખેડૂતોનો જે પાક છે તે નિષ્ફળ ન જાય તેના માટે રાજુ કરપડાએ મુખ્યમંત્રીને રજૂઆત કરી। સાથે જ કહ્યું કે માનનીય મુખ્યમંત્રી અને મંત્રીશ્રીઓનો હું આભાર માનું છું તેવી વાત પણ રાજુ કરપડાએ કરી। એક બાજુ ખેડૂતોનું આંદોલન ચાલી રહ્યું છે, એ જે સુરેન્દ્રનગરનો કોઢ ગામનો વિસ્તાર છે તે હોય કે પછી મોરબીનો જેતપરનો વિસ્તાર હોય, આ બંને જગ્યાએ વીજ લાઇનને લઈ એ ખેડૂતો છે તે આંદોલન કરી રહ્યા છે। બીજી બાજુએ ચોમાસાનો વરસાદ એ ખેંચાઈ રહ્યો છે, ખેડૂતો એ પણ ચિંતામાં છે। તેની વચ્ચે રાજુ કરપડાએ પોતાના વિસ્તારના ખેડૂતોને હાલાકી ના પડે તે માટે સોની યોજનાનું પાણી છોડાવવા માટે રાજ્યના મુખ્યમંત્રીને રજૂઆત કરી હતી ને ત્યારબાદ રાજુ કરપડાએ શું કહ્યું આવો એ પણ જોઈએ। હાલ વરસાદ ખેંચાવાના કારણે ખેડૂતોમાં એક ચિંતા વ્યાપી છે કે ખરેખર સમયસર વાવણી નહીં થાય તો શું કરીશું। પશુપાલકોમાં પણ ચિંતા છે કે તમામ તળાવ અને ચેકડેમોની અંદર પાણી ખાલી થયા છે, તમામ જળાશયો આજે સુકાયા છે। એ સમયે અમારા મૂળી તાલુકો, થાનગઢ તાલુકો અને સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતોની જે રજૂઆત હતી કે ખરેખર સૌની યોજના લિંક 3માં પાણી છોડવામાં આવે તો મૂળી તાલુકો અને થાનગઢ તાલુકાના તળાવ તેમજ ચેકડેમ ભરી શકાય, ખેડૂતો સમયસર વાવણી કરી શકે તો સારું ઉત્પાદન લઈ શકે, પશુપાલકો ઘાસચારો વાવી શકે જો તળાવ અને ચેકડેમ ભરાય તો। ગઈકાલે માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને માન્ય મંત્રી શ્રી ઈશ્વરસિંહ પટેલને આ મુદ્દે અમે રજૂઆત કરી। રજૂઆત કરતાની સાથે જ ગઈકાલે અધિકારીઓને સૂચના આપવામાં આવી અને આજની તારીખ એટલે કે 17/6/2026 રોજ આજથી જ સૌની યોજના લિંક 3 ચાલુ થઈ જશે અને સ્કાવરવાલથી તળાવ તેમજ ચેકડેમ મૂળી તાલુકાના અને થાનગઢ તાલુકાના ભરવામાં આવશે। આ તકે ખાસ કરી માન્ય મંત્રીશ્રીનો હું મૂળી અને થાનગઢના ખેડૂતો વતી હૃદયથી આભાર વ્યક્ત કરું છું। ખેડૂતોને સમયસર વાવણી થઈ શકશે, પશુપાલકોને પશુઓ માટે ઘાસચારાનું વાવેતર થઈ શકશે અને ખેડૂત સારું ઉત્પાદન લઈ શકશે। એટલે તમામ ખેડૂતો વતી ફરીથી માન્ય મંત્રીશ્રીનો આભાર માનું છું અને જ્યારે પણ જરૂર પડે ત્યારે સિંચાઈના પાણી મુદ્દે આગામી દિવસોમાં પણ જ્યારે પણ જરૂર પડશે ત્યારે મંત્રીશ્રી અને મુખ્યમંત્રીશ્રી કાયમી ધોરણે સહયોગ આપતા રહેશે એ પણ ખાતરી આપી છે।